નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પંચના નિરીક્ષક શ્રી મોહિત બુંદાસે મતદાન મથકોની મુલાકાત લીધી। મતદારો માટે ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓ અને ચૂંટણી સંબંધિત વ્યવસ્થાઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ, અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયેલા વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી મોહિત બુંદાસે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને ચૂંટણી સંબંધિત તૈયારીઓનું સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન તેમણે મતદારો માટે ઉપલબ્ધ કરાયેલી પાયાની સુવિધાઓ, મતદાન મથકો પરની વ્યવસ્થાઓ, દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ તેમજ મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી। શ્રી બુંદાસે ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિવિધ વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી અને તેમને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ દરેક મતદાન મથકે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તેમજ મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને સરળ, સુલભ અને અનુદાન મતદાનનો અનુભવ મળે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। મતદાનના દિવસે દરેક મતદાન નિર્ભયતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સેવ રાજુ સુભાઈ।